પીવીસી આધાર કાર્ડ માત્ર 50 રૂપિયામાં હવે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકશો। શું છે ફીચર્સ પીવીસી આધાર કાર્ડના? પીવીસી આધાર કાર્ડ એક ડ્યુરેબલ કાર્ડ છે। તે સારામાંનું ફાઇબર આવશે તેની અંદર અને તે પોકેટમાં સારી રીતે ગોઠવાઈ શકશે એ રીતનું આ કાર્ડ બનાવેલ છે। એના ફીચર્સની અંદર સિક્યોર QR કોડ છે, હોલોગ્રામ આવશે, ગ્લુચોઈ પેટર્ન આવશે અને તમારી ઘોસ્ટ ઇમેજ આવશે અને માઇક્રો ટેક્સ્ટ પણ તેમાં આવશે। તો આ એક ખાસ ફીચર વાળું પીવીસી કાર્ડ આધાર કાર્ડ દ્વારા UIDAI દ્વારા યુનિક આધાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે તમે ઘરે બેઠા પોસ્ટથી માત્ર 10 થી 15 દિવસની અંદર ઓર્ડર કરી તમે મંગાવી શકો છો। તો કઈ રીતના આ પીવીસી કાર્ડ મંગાવીશું તે વિશે આપણે જોઈએ ઓનલાઈન ડિટેલ। સૌપ્રથમ UIDAI વેબસાઇટ ઓપન કરવાની છે। તેમાં માય આધાર કાર્ડ ઉપર જઈ ઓનલાઈન આધાર પીવીસી કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે। તો માય આધારમાં જઈ ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, માય આધાર ઓર્ડર આધાર પીવીસી કાર્ડ એની ઉપર ક્લિક કરીશું એટલે તમને આ આધાર કાર્ડના દરેક ફીચર્સ દેખાશે। એ તમારે પોકેટમાં તમે રાખી શકશો અને 50 રૂપિયાની અંદર તમે ઓનલાઈન તેને મંગાવી શકશો। એના આ 4 ફીચર છે તે તમે જમણી સાઈડ તમે જોઈ શકો છો અને આ રીતનું હોલોગ્રામવાળું કલરફુલ પ્લાસ્ટિકનું પીવીસી કાર્ડ તમને મળી જશે ઘરે બેઠા, પોસ્ટમાં તમે મંગાવી શકશો। તો તેના માટે આપણે સૌપ્રથમ લોગિન કરવાનું છે, જેના માટે આપણે જૂનો આધાર કાર્ડ છે તેનો આપણે નંબર નાખવાનો છે। આ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ન હોય તો પણ તમે તેને મંગાવી શકો છો। અહીંયા હું મારો આધાર કાર્ડનો નંબર નાખીશ અને કેપ્ચા નાખી અને એને લોગિન કરીશ। ઓટીપી માટે આપણે મોકલીશું, તો અહીંયા સેન્ડ ઓટીપી કરીશું। જો મારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ન હોય તો એની નીચે માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને રજિસ્ટર્ડ હોય તો સિમ્પલી સેન્ડ ઓટીપી કરવાનું છે, એટલે એક ઓટીપી તમારા મોબાઈલ ઉપર જતો રહેશે। અહીંયા મેં મારો મોબાઈલ રજિસ્ટર છે, મેં એને સેન્ડ કરી દીધું છે। અત્યારે મારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી દાખલ કરીશ। એક ઓટીપી આવી ગયો છે અને ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરીને સબમિટ કરવાનું છે। અહીંયા જે મારો ઓટીપી આવ્યો છે સોરી મેં ખોટો લખી દીધેલો, અહીંયા હું બીજો ઓટીપી છે તે લખીશ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી અને સબમિટ કરીશ। તો આ મારો ઓટીપી છે, સબમિટ કરું છું। સબમિટ કરીશ એટલે મારા આધાર કાર્ડની ટોટલી ડિટેલ દેખાશે અને કઈ રીતનું કાર્ડ આવશે જે આગળ પાછળની પ્રિન્ટ પર તમે જમણી બાજુ જોઈ શકશો અને તમારું એડ્રેસ અને તમારી ડિટેલ, ડેટ ઓફ બર્થ દરેક વસ્તુ જોઈ શકશો। અહીંયાથી મારે મેક પેમેન્ટમાં જવાનું છે। આ રીતનું પીવીસી કાર્ડ આવશે। જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો પણ તમે મંગાવી શકો છો। અહીંયાથી હું પેમેન્ટ કરીશ એટલે પેમેન્ટની પે યુ રીડાયરેક્ટ થશે અને ગેટવે ત્યાંથી પેમેન્ટનો ઓપન થશે અને ત્યાંથી મારે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ જે હોય તેના દ્વારા મારે 50 રૂપિયા કપાવવાના છે અને એ પેમેન્ટ કરીશું એટલે એક સ્લીપ આવી જશે અને 15મા દિવસે આધાર કાર્ડ તમારી ઘરે। આ વિડીયોનો કન્ટેન્ટ તમને પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તેમજ જમણી બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ન ભૂલો, જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય।